સુરતના આંગણે ગરીબ લોકો સેવા આપતી એમ્બ્યુલન્સ અને 8 ધોરણ ભણી હોસ્પિટલમાં નાનું મોટું કામ કરી વિચાર આવ્યો કે એમ્બ્યુલન્સ સેવા કરવી છે। ઘણા સમયથી એમ્બ્યુલન્સ ચલાવી 10 થી 12 હજાર દર્દીઓને સાચી સારવાર મળે તે માટે મહેનત કરી ગંભીર રોગોના દર્દી અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ ઓછા સમયમાં હોસ્પિટલે પહોંચાડવામાં મદદગાર થશે। 8 ધોરણ ભણી હોસ્પિટલમાં નાનું મોટું કામ કરી વિચાર આવ્યો કે એમ્બ્યુલન્સ સેવા કરવી છે। ઘણા સમયથી એમ્બ્યુલન્સ ચલાવી 10 થી 12 હજાર દર્દીઓને સાચી સારવાર મળે તે માટે મહેનત કરી અને ગંભીર રોગોના દર્દી અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ જ ઓછા સમયમાં હોસ્પિટલે પહોંચાડવામાં મદદ કરનાર નૈતિક સાવલિયાએ 30 વર્ષની ઉંમરે આજે 4 જેટલી એમ્બ્યુલન્સથી મહાદેવ એમ્બ્યુલન્સ નામની એમ્બ્યુલન્સ સર્વિસની શરૂઆત કરી છે। ગુજરાત તેમજ ગુજરાતની બહાર લોકોને સમયસર હોસ્પિટલ અને દર્દીના ઘર સુધી પહોંચાડીને તેમની સેવા સાકાર કરી છે। આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા ગરીબ વ્યક્તિઓને તેઓ વિનામૂલ્યે એમ્બ્યુલન્સની સેવા આપી રહ્યા છે। જી આપનું નામ? સાવલિયા નૈતિક। નૈતિકભાઈ, તમે આ સેવા આપો છો તો આવો વિચાર ક્યાંથી આવ્યો? હું પહેલાં એક એમ્બ્યુલન્સ હોસ્પિટલની માઇલ પર હું કામ કરતો હતો પીપી સવાણીમાં। ત્યાંથી બહુ બધા દુઃખી આવતા, દર્દી આવતા કોઈ પાસે પરિસ્થિતિ ખરાબ હોય તો ત્યારે આપણને એવો વિચાર આવ્યો કે ભાઈ આ વસ્તુ આપણે કરીએ, થોડી ઘણી સેવા કરીએ અને આપણું ગુજરાન ચલાવીએ। એ પછી મેં થોડો વિચાર બદલ્યો અને આ વસ્તુ એમ્બ્યુલન્સ લાઇનમાં આવ્યો હું પોતે। કઈ પ્રકારની તમે સેવા કરી? પહેલા એક એમ્બ્યુલન્સ મૂકી, પહેલાં એક એમ્બ્યુલન્સ મૂકી મેં, પછી ધીમે ધીમે કરતાં હું આગળ વધ્યો। કોઈ ક્રિટિકલ પેશન્ટ હોય, કોઈ ડેડ બોડીનું હોય કે એવું કોઈ વસ્તુ હોય, કોઈ ગરીબ હોય તો આપણે ફ્રીમાં મૂકી આવીએ પણ છીએ। આવો વિચાર ક્યાંથી આવ્યો? પછી હોસ્પિટલમાં નોકરી કરતો ત્યાંથી બહુ બધા એવા દર્દી આવતા જેની પાસે પરિસ્થિતિ ખરાબ હોય કે કોઈ એવા પેશન્ટ પૈસા ના હોય, દવા લેવાના પણ ક્યારેક પૈસા નથી હોતા અને ત્યારે ઘરે જવું હોય તેની કન્ડિશન બહુ ખરાબ હોય છે, જેથી ટુ વ્હીલમાં નથી જઈ શકતા, રિક્ષામાં નથી જઈ શકતા। ત્યારે આવો વિચાર આવ્યો કે આપણી પાસે એક એમ્બ્યુલન્સ હોય તો થોડી ઘણી આપણે પણ આવી સેવા કરીએ એમ। કેટલા વર્ષથી આ સેવા કરો છો અને તમારે લોકો તમારા સુધી પહોંચવું હોય, ઇમરજન્સી પેશન્ટ હોય તો તમે કેવી રીતે એને મળશો? મારા સુધી પહોંચવું હોય તો હું પીપી સવાણી હોસ્પિટલની અંદર ગલીમાં જ આપણે 3 એમ્બ્યુલન્સ પડી હોય છે અને અહીંયા જ આપણે 24 કલાક હોય, ડ્રાઈવર પણ અહીંયા હારે હોય છે અને મારો નંબર છે કે 7600 13376। કઈ જગ્યા પર તમારી એમ્બ્યુલન્સ જાય છે? ઓલ ગુજરાતમાં જાય છે આપણી એમ્બ્યુલન્સ। જિલ્લાઓમાં જાય છે, બિહાર, યુપી, બિહાર, ગુજરાત બધી જગ્યાઓમાંથી અહીંથી સર્વિસ આપણે આપીએ ખાસ છીએ। કરીને વાત કરીએ આપણે જિલ્લામાં જે બહુ ગરીબ લોકો હોય છે એ લોકોને કેવી રીતે સેવા આપો છો? ક્યારેક એવું બનતું હોય કે આ બહુ દૂર જવાનું હોય તો આપણે ડીઝલ પેટ્રોલમાં મૂકી આવીએ છીએ અને અહીંયા હોય તો આપણે ફ્રીમાં પણ મૂકી આવીએ છીએ। અને એવું કોઈ ઉદાહરણ ખરું કે આપના જીવનમાં કોઈ ક્રિટિકલ કન્ડિશન હોય અને કોઈ લોકોને સેવા આપી હોય એવું કોઈ ઉદાહરણ? હા, ઘણા કેસ એવા બની ગયેલા છે। કોઈ પ્રસ્તુતિની પીડા હોય, એવું કાંઈ પણ હોય, કોઈ રોડ એક્સિડન્ટ હોય ત્યારે આપણે એવું જોતા નથી, ડાયરેક્ટ ઉચકીને લઈને હોસ્પિટલ નજીકની હોય એમાં આપણે સારવાર અપાઈ દઈએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।